એક જાડો નાખે એટલે ગમે તેવો રોગ ગાયબ, ગમે તેવો દુખાવો ગાયબ, ગમે તેવું કેન્સર ગાયબ. કોઈ ના દેખતું હોય તો દેખતું થઈ જાય, હાલતું ના હોય તો હાલતું થઈ જાય, અને કોઈને પગના કામ કરતા હોય તો પગ કામ કરતા થઈ જાય. એટલે કોઈ પણ રોગ ગાયબ થઈ જાય. આવું એક મંદિર છે રાજસ્થાનમાં, જોધપુરની બાજુમાં કેરું કરીને ગામ છે, ત્યાં હનુમાન ચૌહાણનું મંદિર છે. મેં યુટ્યુબમાં વિડીયો જોયા હતા એટલે હું આવેલો છું. મને થોડીક તકલીફ છે એટલે, અને અહીંયા ઉતર્યો ડાયરેક્ટ જોધપુર. પહેલાં તો રાધનપુરથી આવ્યો, ભગતની કોઠી ત્યાંથી આવ્યો ડેપોમાંથી અહીંયા ડાયરેક્ટ બસ આવી રામદેવરાવાળી. તો અહીંયા કેરું ઉતર્યો તો અહીંયાના લોકો એવું કહે છે કે સાવ ખોટું છે. અહીંયાના લોકલ લોકો કે અમને તો કોઈને ફરક પડતો નથી. પણ હવે એક શ્રદ્ધાનો વિષય છે આ વસ્તુમાં. તો મને તો શ્રદ્ધા છે કે કદાચ ફરક પડશે. એવડી કોઈ મોટી બીમારી નથી, પણ શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ના પડે. તો હવે હું હાલીને જાઉં છું અહીંયાથી લગભગ 100-200 મીટર હે. રસ્તામાં ઉતર્યો હાઈવે ઉપર. આ રામદેવરાવાળો હાઈવે છે, જોધપુર રામદેવરા. તો આપણે આ વિડીયોની અંદર જોઈએ, આપણે બધી માહિતી તમને આપીશ કેવી રીતે આવવાનું. તો બન્યા રહેજો વિડીયોમાં. થોડુંક છેટું છે હવે. અને ઘણા લોકોને મેં પૂછ્યું તો ઘણા લોકોએ એવું કીધું કે હા સાચી વાત છે, પણ ભાઈ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ના હોય. જોઈએ, બન્યા રહેજો વિડીયોમાં આખામાં. જો આ પેટ્રોલ પંપ આવશે હાઈવે ઉપર, હિન્દુસ્તાન પેટ્રોલિયમ. અહીંયાથી વળી જવાનું છે. આ અહીંયા કને છે હનુમાન ચૌહાણ છે, બરાબર. મને તો પૂરેપૂરી શ્રદ્ધા છે કે મારું કામ થઈ જશે, પણ હવે આગળ જોઈએ. આ જે દેખાય એ જો અહીંયા ગાડીઓની લાઈન પણ લાગેલી છે. આ બધા ત્યાં આવેલા છે, બરાબર. રાજસ્થાનની ગાડીઓની લાઈન લાગેલી છે. આપણે અહીંયા જઈએ અંદર. આવી રીતની ફૂલ લાઈનો લાગેલી છે. 9 વાગ્યાનો હું આવેલો છું, બરાબર. આ હોલની બહાર બધા ઊભા હતા 9 વાગ્યાના વાટ જોઈને. કોઈ 6 વાગ્યાના આવેલા, કોઈ રાતના બેસેલા હતા. આવી રીતનો આખો એકનો હોલ ભરેલો હતો ફૂલ, આથી પણ વધારે. ને એ લોકોને બહાર કાઢ્યા, બધાનો નંબર આવી ગયો એટલે. અને પાછા નવી રીતનો હોલ ભર્યો છે. બીજા બધા નવા અંદર આવ્યા છે. પડી હોય છે નંબર માટે. હું ગરી જાઉં. 2-3 વાર તો ગુરુ મહારાજે પણ એવું કીધું કે જે બળજબરી કરીને આવશે ને એનો અહીંયા કામ નહીં થાય. પણ ખરેખર સાચું જ છે બધું. તો મિત્રો, પાછો હું કેરુધામથી જોધપુર આવી ગયો છું. ત્યાં મેં આખો દિવસ ત્યાં રહ્યો. સાંજના 5 વાગે છે અત્યારે. અત્યારે ભગતની કોઠી રેલવે સ્ટેશન પહોંચવા આવ્યો છું. ત્યાં ઘણા લોકો આવતા હતા. પડાપડી ભીડ એવી હતી કે નંબર માટે લોકો અંદરો અંદર લડતા હતા. વારંવાર જે સિક્યુરિટીનું પણ નહોતા માનતા, એટલી ભીડ હતી. એમાં ઘણા એવા લોકો હતા કે જેમને સાંભળવાની જન્મથી બીમારી હતી, જે લોકોને સાંભળવાની 2-3 વર્ષથી બીમારી હતી, હાલી નહોતા શકતા, બોલી નહોતા શકતા, દુખાવા હતા, હાથાના દુખાવા હતા, હાથ ઊંચા ન કરી શકે. બધામાંથી લગભગ 90% લોકોને ફરક પડતો હતો. એટલે કેરુધામનો કાંઈક પરચો તો છે જ. બાકી આટલા બધા ખોટા ના હોય. દિલ્હીથી આવતા હતા અને કચ્છમાંથી ઘણી જગ્યાએથી આવતા હતા, મુંબઈ, કેરાલા, ક્યાંયથી લોકો આવતા હતા. અને કોઈ રૂપિયો લેતું નથી. ફક્ત એક ખાલી 7 લીટર પાણી આપે, અને જેને દુખાવો થતો હોય તો એને 500 રૂપિયાની બીજી દવા આપે હે, મલમ આપે હે લગાવવા માટેની હાડકા ઉપર. તો 7 લીટર પાણી તો ખાલી 140 રૂપિયાનું થાય. મેં પણ લીધું છે 7 લીટર પાણી, તમે જોઈ શકો છો. જુઓ, આ 6 બોટલ અને આ
જો અત્યારે ક્યાં છું? ભગતની કોઠી જાઉં છું, જોધપુરમાં છું. હાલતો જાઉં છું, બરાબર. આ મેં જે 6 બોટલ બતાવી છે ને એક થેલામાં પડી છે. 7 બોટલ પાણી લીધું હતું મેં, બસ એના પૈસા આપ્યા. બાકી મેં એક રૂપિયો ક્યાંય મૂક્યો નથી અને કોઈને આપ્યો નથી અને કોઈએ માંગ્યો પણ નથી. બહુ સારી એવી સુવિધા છે. ખાલી રહેવાની અને જમવાની સુવિધા નથી, પરંતુ બહુ સારી સેવા છે. બધાને ઊભા રાખીને બધાનું સાંભળે છે વારાફરતી નંબરમાં, અને પછી બધાની દવા કરે છે. તો તમને પણ કાંઈ તકલીફ હોય તો તમે પણ આવજો. અને ભગતની કોઠી આવી અને ત્યાંથી જોધપુર જવા માટે સરકારી બસ સ્ટેન્ડમાંથી રણુજા જે બસ જતી હોય, રણુજા બાબારી, એ બસમાં બેસી જવાનું. એટલે રચમાં આવે છે કેરુધામ. તો ફાઇનલી હું ભગતની કોઠી આવી ગયો છું. અત્યારે રાતના 11 વાગે ટ્રેન છે મારી, ડાયરેક્ટ રાધનપુર. મને એવું લાગે છે કે હવે કદાચ મારું કામ થઈ ગયું છે, અને મને વિશ્વાસ છે, શ્રદ્ધા છે. જો કોઈ પણ માતાજીના કે દેવસ્થાને તમે જાઓ ને, મંદિરે ગમે ત્યાં, એટલે પેલી શ્રદ્ધા હોવી જોઈએ, બરાબર. મને હનુમાનજી મહારાજ ઉપર શ્રદ્ધા છે કે મારો હવે પછીનો જે એક્સરે થશે એની અંદર દાગ નહીં આવે. દાગ આવતો હતો જેના કારણે હું આવેલો, છાતીમાં દાગ આવતો હતો. હવે ડૉક્ટર મને કહે કે કેન્સરનો દાગ હશે, ને ઘડીક કે આનો દાગ હશે, ઘડીક કે આનો દાગ હશે. કારણ કે મારે ઇન્ટરવ્યૂ હતું તો એમાં નડતો હતો. તો હવે જોઈએ કે આવે છે કે નથી આવતો. મને ખાસ એવો વિશ્વાસ છે કે કદાચ નહીં આવે. એમને કીધું છે કે ચેક કરાવી લો, હવે દાગ નહીં આવે. અને કોઈ ખર્ચો નથી થયો, ખાલી 7 બોટલ પાણીની આપી છે પીવા માટે.